અમદાવાદનો સુભાષ બ્રિજ જર્જરિત હાલતમાં છે। TV13 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા બ્રિજની હાલત ગંભીર જોવા મળી। બ્રિજની રેલિંગ પર સળિયા જોવા મળ્યા અને બ્રિજ પર ગાબડાની સમસ્યા પણ જોવાઈ। બ્રિજ જર્જરિત હાલતથી સ્થાનિકોમાં રોષની લાગણી છે। तो ब्रिजनी रेलिंग पर सळिया जोवा मळ्या। सुभाष ब्रिजनी हालत कंईक आवी छे। गईकाले गंभीरा ब्रिज पर जे दुर्घटना घटी त्यारबाद शहરના अलग अलग ब्रिज माटेનું रियालिटी चेक કરવામાં આવી રહ્યું છે। એવામાં TV13 ગુજરાતીએ रियालिटी चेक કરતા બ્રિજની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી। અભિષેક વાઘેલા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક પાસેથી વિગતો જાણી। અભિષેક, જે પ્રકારે ગઈકાલની આ ઘટના બાદ હવે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ બ્રિજની હાલત જ્યારે જોઈએ ત્યારે લાગી રહ્યું છે કે દરેક બ્રિજ મરમ્મત માંગે છે અને દરેક બ્રિજની હાલત ખસ્તા છે। કયા બ્રિજની હાલત એવી જોવા મળી અને રિયાલિટી ચેકમાં શું કંઈક વિગતો સામે આવી? जी बिल्कुल संजीवनी बात करिए तो गई कालनो दिवस जे छे ते राज्य माटे एक गोजारो दिवस जे छे ते साबित थयो छे। केम के आणंद अने वडोदराने जोड़तो जे गंभीरा ब्रिज जे छे ते एक बाजुनो स्लेब जे छे ते तूटी गयो हतो ने तेमां અત્યાર સુધીની આપણે વાત કરીએ તો 4 થી 15 લોકોના મોતના આંકડા જે છે તે સામે આવે છે અને ખરેખર અત્યંત ગંભીર બાબત કહેવાય કે જે નિર્દોષ લોકો હતા તેને પોતાના જીવ ગુમાવે છે। અને આ સમાચાર પ્રસારિત થયા બાદ TV13 ગુજરાતી અખથી ગુજરાતી જેનું સ્લોગન છે તેઓએ અમદાવાદના તમામ જે બ્રિજો જે છે તેનું રિયાલિટી ચેક કર્યું હતું। હું સીધા આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ સુભાષ બ્રિજના દ્રશ્યો જે છે કે જ્યાં ગઈકાલે આપણી ટીમ જે છે તે અહીં આવી હતી અને અહીંની જે આ બ્રિજની કામગીરી જે છે તેને લઈને ઘણા પ્રશ્નો કર્યા હતા। કેમ કે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બ્રિજના નીચેનો ભાગના જે આખો પોપડા જે છે તે ગાબડા જે છે તે પડી ગયા છે અને તેમાંથી પણ અંદરના જે સળિયા જે છે લોખંડના તે બહાર આવી ગયા હતા અને તેને લઈને એક આખો અહેવાલ જે છે તે આપણે પ્રસારિત કર્યો હતો। પરંતુ હજુ સુધી તંત્ર જે છે તે ઘોર નિદ્રામાં હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। કેમ કે આ અહેવાલને પ્રસારિત કરે 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ અહીં કોઈપણ અધિકારીએ કોઈપણ કર્મચારીએ કોઈપણ અહીં જોવા નથી આવ્યું અને આ બ્રિજની હાલત જે ગઈકાલે હતી તે પ્રમાણેની જ અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે ખરેખર આ એક મોટી બેદરકારી તંત્રની કહેવાય। કેમ કે તંત્ર દ્વારા જે અધિકારીઓ જે હોય છે તે અત્યારે હાલ પોતાની એસી ચેમ્બરમાં બેસી રહેતા હોય છે, પરંતુ તેઓએ નીચે ગ્રાઉન્ડ લેવલમાં જઈને તપાસ કરવી જોઈએ। આટલી મોટી ઘટના બન્યા બાદ શહેરના તમામ બ્રિજો જે છે તેને ફરીવાર એમણે ચેક કરવા જોઈએ અને તમામ જે બ્રિજની અંદર જે ક્ષતિઓ હોય તેને દૂર કરવી જોઈએ। પણ આ સીધા દ્રશ્યમાં ત્યાં જોઈ શકાય છે કે આ આખું પોપડું પડી ગયું છે નીચેથી અને આ એક એવો રસ્તો જે છે કે રિવરફ્રન્ટનો વોકવે છે કે જ્યાં સવારે અને સાંજે મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે વોક પર નીકળતા હોય છે અને સદનસીબે જો આ પ્રકારની કોઈ અહીંથી બીજી મોટી હોનારત સર્જાય તો અહીં પણ લોકોની જીવના જોખમે અહીંથી પસાર થવું પડે તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। સાથે સાથે બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ વરસાદ નથી તેમ છતાં પણ બ્રિજમાંથી ક્યાંક પાણી ટપકવાની જે આખી ક્રિયા જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આનું મેન્ટેનન્સ જે છે તે થતું નથી। કેમ કે સીધા જોઈ શકાય છે કે ત્યાં બાજુમાં ઝાડ જે છે તે પણ બ્રિજમાં ઉગી ગયા છે। એટલે કે આ તંત્રની મોટી ઘોર બેદરકારી કહેવાય। તંત્રએ આની નોંધ લેવી જોઈએ। ફક્ત ન માત્ર આ સુભાષ બ્રિજ પરંતુ શહેરના જેટલા તમામ બ્રિજ જે છે તેનું ફરીવાર તેઓએ ચેકિંગ કરવું જોઈએ। કેમ કે આ જે બ્રિજ જે છે તે ઘણો જ મહત્વનો હોય છે। કેમ કે આના પરથી લાખોની સંખ્યામાં વહેલી સવારથી મોડી રાત સુધી વાહનો પસાર થતા હોય છે અને લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થાય તે પ્રકારનું હવે જોઈને લાગી રહ્યું છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે TV13 ગુજરાતીએ જે પ્રકારે અહેવાલ પ્રસારિત કર્યો છે હજુ સુધી અધિકારીઓનું પેટનું પાણી ન હલ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। તંત્રને મારી TV13 ગુજરાતીની અહીંના સ્થાનિકોની આસપાસના રહીશોની અને વાહન ચાલકોની અપીલ છે કે વહેલી તકે આનું નિવારણ કરવામાં આવે। આ જે પ્રકારની ક્ષતિઓ જે છે આ બ્રિજમાં તેને દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવે। જી સંજીવની, ધન્યવાદ અભિષેક આ સમગ્ર જાણકારી બદલ। તો આશા રાખીએ કે જે પ્રકારનો અહેવાલ આપણે પ્રસારિત કરી રહ્યા છે અને તે અહેવાલની અસર કંઈક આ અધિકારીઓને થાય અને આ જે બિસ્માર અવસ્થામાં જર્જરિત અવસ્થામાં બ્રિજ છે આ બ્રિજની સમારકામની રિપેરિંગની કાર્યવાહી ત્વરિત શરૂ કરવામાં આવે।